જે ખેંચે ભગવાનનો રથ પૂર્ણ થશે તેના બધા મનોરથ। ડભોઈ નગર ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય 15મી રથયાત્રાનું આયોજન। ડભોઈ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજીના નાથ જયેષ્ઠ માતા શ્રી બલરામજી તથા ભગિની સુભદ્રાજીનું મોસાળ ગમન નગરચર્યા। આ દિવ્ય અવસરે પ્રતિ વર્ષોની જેમ આ વર્ષે પણ સંવત 2080 અષાઢ સુદ બીજના રવિવારે તારીખ 7 જુલાઈ 2024ના રોજ 15મી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ધર્મપત્ની મીનાબેન મહેતા, ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા ડભોઈની ધર્મપ્રેમી જનતા ભગવાન જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। જ્યારે કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનો સઈદ ભાઈ લોટવાલા, સિદ્દીકભાઈ ઘાંચી, રહેમતભાઈ ભૂરાવાળા, ઇલિયાસભાઈ મંસૂરી, મકબૂલભાઈ મુલ્લાંગ વગેરેના કમિટી દ્વારા ટાવર, ભારત ટોકીઝ વગેરે છાશ, શરબત અને પાણીના બોટલની ભક્તજનો માટે સુંદર વ્યવસ્થા કરી હતી અને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને રથયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। રિપોર્ટર ફજલ રજાક ખત્રી, GPK ન્યૂઝ। આજે અષાઢી બીજ અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળતા હોય છે, નગરજનોને દર્શન આપતા હોય છે। એ જ પરંપરા મુજબ દર્ભાવતીમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે નીકળે છે। આજે ચાંદીને નદી એની આગળ પાયજ વિધિ કરવામાં આવી, આરતી કરવામાં આવી।